ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ટોમ એન્ડ જેરીનો ધમાકેદાર જલસો 28 ઓગસ્ટે વિશ્વભરમાં થશે રિલીઝ. ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફેમિલી એન્ટરટેનર ફિલ્મ ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝમાં આ ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સત્તાવાર એન્ટ્રી કરી રહ્યું છે. ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત ટોમ એન્ડ જેરીમાં સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. ફિલ્મોમાં પરિવાર, સંબંધો, કોમેડી અને ઇમોશનનો સુંદર સમન્વય જોવા મળશે. દિયા ફિલ્મવર્ક્સ અને HG પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઝી સ્ટુડિયોઝ દ્વારા મોટા પાયે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મને રિલીઝ પહેલાં જ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસ રૂપે ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે પરિવાર સાથે મનોરંજનનો ડોઝ આપવા તૈયાર છે. નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરીમાં. અને આ સ્ક્રિપ્ટ કેવી રીતે મળી અને તે કેવી રીતે ફિલ્મ પસંદ કરી? મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. ખાસ તારા રોલ વિશે કે? મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 ઓલ્ડ માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે એના બરાબર છે. તારે સિદ્ધાર્થભાઈ સાથે કામ કરવાનું આવ્યું, કેવું લાગ્યું અને શું શું ખાસ શીખવા મળ્યું? મને બહુ જ મજા આવી. એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધાનું. તારા સ્કૂલના સ્ટુડન્ટ્સ બધાને કેવું લાગ્યું તારું આ પાર્ટ? હા, હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નથી ખબર, પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ્સ કરું છું. હવે તારું ફ્યુચર શું છે? તું આ ફિલ્મમાં રહેવાનું છે? હા, મારે ફિલ્મ્સ કરવું છે અને જોડે ભણવું પડશે. કયા સ્ટાન્ડર્ડ? હું હમણાં 7th સ્ટાન્ડર્ડમાં છું. તું બંને કેવી રીતે કરે છે, એક્ટિંગ અને ભણવાનું? હા, જ્યારે પણ જ્યારે પણ આવું શૂટ હોય છે કે પ્રમોશન્સ હોય છે ત્યારે મારે સ્કૂલ સ્કીપ કરવી પડે છે, પણ પછી સ્કૂલ પણ સપોર્ટ કરે છે તો એની જોડે હું કવર અપ કરી લઉં છું. ખાસ કરીને કોઈ તમારો યાદગાર અનુભવ તમે કહેવા? શૂટિંગ દરમિયાન તમે સોંગમાં જોયું હશે, અમે લોકો હતા તાપી વન્ડરલેન્ડમાં. ત્યાં બહુ જ મજા આવી હતી અને એક લાઈક અ પેડ વેકેશન હતું. બહુ જ મજા આવી હતી એ દિવસે. ખાસ છોકરાઓએ હસવું જોઈએ, મોટા લોકોએ હસવું જોઈએ? હા, આ મૂવી આખી હસવા પર અને હ્યુમર જ છે. બહુ જ મજા આવશે હું કહું છું. કીધું એમ 28 ઓગસ્ટે રક્ષાબંધને ટોમ એન્ડ જેરી રિલીઝ થઈ રહી છે અને ઓલમોસ્ટ અમારો હમણાં ગઈકાલે સુરતમાં બી પ્રીમિયર હતો, અમદાવાદ થયો, આજે અમદાવાદમાં છે અને જેટલા બે પ્રીમિયર થયા બધાના ખૂબ સુંદર રિસ્પોન્સ અને પ્રતિભાવ આવ્યા છે કારણ કે લોકો એક બહુ સારી કમેન્ટ આપી કે ફિલ્મો ઘણી બધી આવે છે, બધી જ જુદા વિષયોની આવે છે પણ આ વિષય બહુ જુદો છે. એ બધાને બહુ અપીલ થયું કે આમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને મજા આવે એવી વાત છે અને છેલ્લે એન્ડ ઓફ ધી ફિલ્મ એક સરસ દરેક ફેમિલી માટે એક સરસ મેસેજ છે. બસ હવે તૈયારી કરશું, આપ ચાલુ થાય. નમસ્તે, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ જેરી. યસ, ટોમ એન્ડ જેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ખરેખર ખૂબ જ
આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે.